નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે ચેપ્ટરનો અભ્યાસ કરેલો એ ચેપ્ટરની અંદર ટ્રાન્સલેશન પણ આપણે જોતા ગયા હતા, પરંતુ હવે જે ચેપ્ટર આપણે જોવાનું છે એ ચેપ્ટર ગુજરાતી ટ્રાન્સલેશન આપણી પાસે થઈ ચૂકેલું છે અને હવે આપણે એ ચેપ્ટરને અંગ્રેજી ટ્રાન્સલેશનમાં જોવાનું બાકી છે. પરંતુ એ પહેલાં મારે એક અગત્યની વાત એ કરવી છે કે સ્વામી વિવેકાનંદ છે એ એની યુવાનીની વાત કરવા જઈએ તો એમણે યુવાનીની અંદર ખૂબ જ એવા બધા પ્રશ્નો હતા જેનું સમાધાન એને કોઈ વ્યક્તિ કરી શકતું નહોતું. પ્રશ્નો બહુ બધા, અને યુવાવસ્થા છે એની અંદર જ આવા નવા પ્રશ્નો છે, સમસ્યાઓ માનવ મનની અંદર વધારે પ્રમાણમાં જન્મતા હોય છે. તો અહીંયા પણ સ્વામી વિવેકાનંદ છે એને આ જ સ્થિતિ હતી. એ વારંવાર દરેક વ્યક્તિને પૂછતા કે તમે ભગવાનને જોયા છે, તમે ભગવાનને જોયા છે? ત્યારે સ્વામી વિવેકાનંદ છે એ એવું કહેતા, દરેક જગ્યાએ આવું જ્યારે બોલતા દરેક વ્યક્તિ એને મૂર્ખમાં ગણી લે, એને કોઈ ધ્યાનમાં લે નહીં. પરંતુ એને એક સાચા ગુરુ મળ્યા, એને એક વ્યક્તિ એવા મળ્યા કે જેણે એને સાચો ઉત્તર આપ્યો. એ વ્યક્તિને એણે પૂછ્યું જ્યારે કે તમે ભગવાનને જોયા છે? ત્યારે એ વ્યક્તિએ એને કહ્યું કે હા, મેં ભગવાનને જોયા છે. અને એ વ્યક્તિએ એનો હાથ પકડી લીધો, એટલે કે એનો હાથ ઝાલ્યો. તે પછી લગભગ એને કોઈ અધ્યાત્મ લેવલ એના જીવન અંગે કોઈ પ્રશ્ન રહેવા દીધા નથી. અને એવા એ મહાન ગુરુ એટલે શ્રી રામકૃષ્ણ પરમહંસ. આપણે અહીંયા બે ફેસ્ટિવલનું બહુ મહત્ત્વ શિક્ષણ જગતની અંદર, એક તો ગુરુ પૂર્ણિમા અને એક ટીચર્સ ડે. તાજેતરમાં જ 5 સપ્ટેમ્બરના દિવસે એ હજી હમણાં જ જઈ રહ્યો છે દિવસ, જે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ગણાય છે. અને આ દિવસ એટલો બધો પવિત્ર છે કે શિક્ષણ જગતની અંદર એની જેવા ટીચરો બહુ ઓછા મળ્યા છે. અને એમના માટે જ્યારે એ રાષ્ટ્રપતિ તરીકે આવ્યા ત્યારે ઓશો રજનીશ નામના વ્યક્તિએ એવું કહેલું કે જ્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ પદે આવ્યા ત્યારે ઓશો રજનીશ, આચાર્ય રજનીશ છે, એણે એક વાક્ય કહેલું કે હવે આપણને એક શિક્ષક નહીં મળે. કારણ, અથવા એમ કહે છે કે આપણે એક શિક્ષક ગુમાવ્યા. કારણ શું? કે આપણને નવા નેતાઓ, રાષ્ટ્રપતિઓ મળી શકતા હતા, પરંતુ એક સારા શિક્ષક છે આપણને નહીં મળે. તો તમે એનો કહેવાનો ભાવાર્થ સમજી શકો છો કે શિક્ષકનું જીવનની અંદર શું મહત્ત્વ હોય. આજે પણ એક સારા માર્ગદર્શક તરીકે શિક્ષકનું મહત્ત્વ રહેલું છે. અને એની સાથોસાથ ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુનું પૂજન. પરંતુ એક જ શબ્દ આપણા શાસ્ત્રની અંદર આવેલો છે, એ છે ગુરુ. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ કહેવાય. એવું જરૂરી નથી કે ગુરુ છે એ પેલા તીલા ટપકા કરેલા હોય, કોઈ સંપ્રદાય સાથે જોડાયેલા હોય તો જ આપણા ગુરુ કહેવાય. પરંતુ ગુરુ એટલે જીવનના કોઈ પણ ક્ષણમાં, જીવનની કોઈ પણ એવી પળમાં તમને કોઈ માર્ગદર્શક પુરવાર થયું હોય, એ ચાહે કીડીથી શરૂ કરીને હાથી સુધીનું કોઈ પણ જીવ તમને ક્યાંક માર્ગદર્શક થઈ શક્યું હોય તો એનો અર્થ એમ થાય કે એ આપણા ગુરુ છે. તો અહીંયા રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રને પોતાના શરણે લીધો અને એનું કલ્યાણ કરી નાખ્યું. અને કહેવાય છે કે યોગિક ક્રિયા વડે પરમ તત્વની પ્રાપ્તિ છે એ એમને પ્રાપ્ત કરાવડાવી. કહેવાનો તાત્પર્ય એ છે કે આપણને યોગ્ય માર્ગદર્શન જ્યારે ન મળે ત્યારે આપણે
અટવાઈએ. જો પ્રચંડ તાકાત છે પણ એ તાકાતનું કોઈ યોગ્ય જગ્યાએ એનો ઉપયોગ જ ન થાય તો એ બધી તાકાત છે વ્યર્થ છે. એક સાદું ઉદાહરણ આપું તમને કે સૂર્યના કિરણો છે એ આમનામ આવતા હોય છે, બરાબર. હવે એ જ વસ્તુ જ્યારે એક બિલોરી કાચ ઉપર પાડવામાં આવે છે તો એ બધા જ કિરણો પહેલાં આવશે ખરા, પણ ભેગા થશે અહીંયા, અને એને કારણે અહીંયા નીચે કાગળ છે અથવા રૂ છે, એ રૂ છે પણ સળગી જશે. એનું કારણ શું ખબર છે? કે સૂર્યની એ તમામ ઉર્જા છે એ અહીંયા એકત્રિત થાય છે, જે સામેની કોઈ પણ વસ્તુને બાળીને ભસ્મ કરી નાખે છે. તો એ ઉર્જાને એકત્રિત કરી અને એક યોગ્ય સ્થાને વાળવાનું કાર્ય છે એ ગુરુનું છે. અને કબીરની પંક્તિમાં કે ગુરુ ગોવિંદ દો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દીવ દેખાય. તો આપણને આપણા સાધ્ય એટલે કે આપણા ગોલ સુધી પહોંચાડવા માટે એક જે સાધનરૂપ વ્યક્તિની જરૂર છે એ આપણા ગુરુ છે. આપણે એને ટીચર કહો કે શિક્ષક કહો, ગુરુ કહો. આખરે એક સારા માર્ગદર્શક જે આપણને સાચું માર્ગદર્શન પૂરું પાડે છે તે. પછી એ શિક્ષક પણ હોઈ શકે, માતા પિતા પણ હોઈ શકે, એક પટ્ટાવાળા ભાઈ પણ હોઈ શકે, આપણા પાડોશી પણ હોઈ શકે અને આપણા મિત્રો પણ હોઈ શકે. કહેવાનો તાત્પર્ય એટલો છે કે સાચું માર્ગદર્શન છે એ ગુરુ દ્વારા મળે, અને માણસની અંદર એ ગુરુ પ્રત્યેની જો પ્રબળ શ્રદ્ધા જ્યારે જન્મી જાય ત્યારે માણસ છે એ પોતાના સામાન્ય મનુષ્યત્વથી ઉપર ઉઠીને એક મહામાનવ છે બની જાય છે. અને એ મહામાનવ ક્યારે બને છે કે ત્યારે એ મનુષ્યના અંદર, મનુષ્યના ભીતરમાં એક એવી પ્રબળ આત્મશ્રદ્ધા હોય. તો એવી ગુરુ ભક્તિનો ભાવ દર્શાવતો અને એવી પ્રબળ આત્મશ્રદ્ધા દર્શાવતો આજે પાઠ છે આપણે ભણવાનો છે. પાઠનું નામ છે આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ. આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ. ચેપ્ટર નંબર 3 જોઈએ. ચેપ્ટર નંબર ચેપ્ટર 3 પાર્ટ 1. તો સૌ પ્રથમ છે એ સમગ્ર પાઠનું છે એ હું વાંચન છે એ 1 થી 2 વખત કરીશ. ત્યારબાદ એની અંદર જે વસ્તુ છે એને આપણે વ્યવસ્થિત છે એ ક્રમશઃ સમજતા જશું. પાઠના ઉચ્ચારણ એટલે કે જે પંક્તિ છે એની અંદર આપેલા અટપટા શબ્દો છે તો એ શબ્દો ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરજો. આંખે ત્યાં હોય અને કાન છે એ હું બોલું છું એના ઉપર કેન્દ્રિત રાખજો, જેથી કરીને અઘરા ઉચ્ચારણો છે એ આપણાથી સરળતાથી થઈ શકે. તો આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવ એટલે કે આત્મશ્રદ્ધાનો પ્રભાવ, એનો આજે આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ. ધ્યાન આપજો. એમાં પહેલા પેરેગ્રાફની અંદર એટલે કે પેજ નંબર 11 ઉપર એક ચિત્ર આપ્યું છે અને જમણી બાજુએ એકઃ બાલકઃ આસીત, એકઃ બાલકઃ આસીત. અને પછીનું વાક્ય છે તસ્ય નામ એકલવ્યઃ આસીત. એક છોકરો છે અને તેનું નામ છે એકલવ્ય. સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતિ સ્મ. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદચ્ચ ગુરુદેવ અહમપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. ગુરુદેવ હું પણ ધનુર્ધર બનવા ઈચ્છું છું, કૃપયા મામ સ્વીકુરુ. આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાંચ
पाठयामि अहम भवतः शिष्यरूपेण स्वीकारं कर्तुं न शक्नोमि परंतु आचार्यं प्रति तस्य श्रद्धा शिथिला न अभवत्। पेरेग्राफ 3 सः आचार्यस्य द्रोणस्य एकां मूर्तिम् अरचयत्। हवे आ आचार्य द्रोणस्य एवो शब्द अहींया આવ્યો છે, દ્રોણસ્ય। તો આપણે રામના રૂપો જોયા હતા। રામ આ પહેલી, બીજી વિભક્તિમાં રામમ, ત્રીજીમાં રામેણ, ચતુર્થીમાં રામાય, પંચમીમાં રામાત, ષષ્ઠીમાં રામસ્ય, સપ્તમીમાં રામે અને હે રામ। હવે આપણા વ્યાકરણને પાછું આની સાથે જોડતા જવાનું છે। કઈ રીતે? પહેલાં આખો હું પાઠ વાંચું છું, પછી એમાં જ્યાં જ્યાં આ શબ્દ લાગુ પડતા હશે આ જોતા જશું। સહ દ્રોણાચાર્યસ્ય सह आचार्यस्य द्रोणस्य एकां मूर्तिम् अरचयत् सह प्रतिदिनं मूर्तिम् अनमत् प्रातः कालात् सायंकालपर्यन्तं धनुर्विद्यायाः अभ्यासम् अकरोत्। शनैः शनैः सह कुशलः धनुर्धरः अभवत्। एकदा तस्मिन् वने गुरु द्रोणः पांडवैः कौरवैः च सह आगच्छत्। एकः कुक्कुरः तान् दृष्ट्वा अभषत्। अर्जुनः धनुष्यम् उत्थापयति स्म। तदेव एकलव्यः बाणैः तस्य कुक्कुरस्य मुखम् असीव्यत्। द्रोणाचार्यः एतत् दृष्ट्वा तत्र आगच्छत्, तं च अपृच्छत् कः तव आचार्यः? तदा सः द्रोणाचार्यं तां मूर्तिम् अदर्शयत्। एकलव्यः गुरुश्रद्धायाः स्वश्रद्धायाः च प्रतीकः अस्ति। एकलव्यः अस्मान् शिक्षयति स्वयं ज्योतिः स्वयं प्रज्ञः भवतु। यदि अस्मासु आत्मश्रद्धा अस्ति तर्हि कापि सिद्धिः दुर्लभा नास्ति। अनन्तरम् आत्मश्रद्धायाः बलेन सह श्रेष्ठः धनुर्धरः अभवत्। तो અત્યારે મેં ફક્ત ને ફક્ત સંસ્કૃત છે એનું પઠન આપની સમક્ષ રજૂ કર્યું છે। હવે છે એને એક વખત સામાન્ય સરળ ભાષામાં સમજી અને એનું ટ્રાન્સલેશન જોશું આપણે। એકઃ બાલકઃ આસીત, એક છોકરો હતો અને તસ્ય નામ એકલવ્યઃ આસીત, તેનું નામ છે એ એકલવ્ય હતું। સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ, તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો। એકદા સહ એટલે કે એકવાર તે દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદચ્ચ। દ્રોણાચાર્યસ્ય શબ્દ છે દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદચ્ચ। હવે અહીંયા આવે છે સ્ય પ્રત્યય ક્યાં લાગે છે? તો કે અહીંયા, એટલે કે દ્રોણાચાર્યની પાસે જાય છે તો અહીંયા પ્રત્યય ક્યાં લાગશે? ગુજરાતીમાં એ ખાલી નોંધી લઈએ, નો ની ની
નો, ની, નું, ના આટલા પ્રત્યયો છે આવશે. નો, ની, નું, ના આટલા છે એ ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો છે. તો અહીંયા દ્રોણાચાર્યની કોની પાસે જાય? તો એ દ્રોણાચાર્યની પાસે જાય છે. કહે છે એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદચ્ચ, એટલે કે એમની પાસે ગયો અને અવદત અને બોલ્યો. જ્યારે આ તમારે આગળ જોવાનું છે, પરંતુ અહીંયા અવદત પછી શબ્દ છે અગચ્છત. તો આવતા હોય તો એ નજીકના ભૂતકાળમાં જે ક્રિયા થઈ છે એ દર્શાવવું હોય ત્યારે છે એ અકથત, અવદત, અગચ્છત એવા ક્રિયાપદોનો ઉપયોગ થાય. એટલે એ ત્યાં જઈ અને બોલ્યો. જો બોલી રહ્યો નથી પણ બોલ્યો, એટલે એને બોલવાની ક્રિયા પૂરી કરી નાખી. ત્યારે તમારે નજીકના ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ હોય ત્યારે તમારે અગચ્છત ક્રિયાપદનો ઉપયોગ વાક્યમાં કરાય છે. આ તમારે આગળ જતાં પણ મુદ્દો આવશે, પરંતુ અહીંયા સમજ માટે અવદત એટલે બોલ્યો અથવા કહ્યું. અને એણે કહ્યું, શું કહ્યું? ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપયા મામ સ્વીકુરુ. આચાર્ય પ્રત્યવદ, મને કૃપા કરીને સ્વીકારો. આચાર્યએ વળતો જવાબ આપ્યો, ઉત્તર આપ્યો. શું કીધું? અહમ કૌરવાન પાંડવાંચ પાઠયામિ. હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. અહમ ભવતઃ શિષ્યરૂપેણ અહમ ભવતઃ શિષ્યરૂપેણ એટલે કે હું તમને શિષ્યના રૂપથી, શિષ્યથી અથવા શિષ્ય તરીકે, શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ પરંતુ આચાર્યમ પ્રતિ, પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. પરંતુ આચાર્ય પ્રત્યેની તેની શ્રદ્ધા છે એ શિથિલા શબ્દ છે. શિથિલા એટલે ઢીલી. તો એની ગુરુદેવ પ્રત્યેની જે શ્રદ્ધા છે એ ઢીલી ન પડી એવું છે દર્શાવવામાં અહીંયા આવ્યું છે કે એકલવ્ય છે એ ઢીલો પડતો નથી. એટલે એની ગુરુ પ્રત્યેની જે ભાવના છે, લાગણી છે, એ શ્રદ્ધા છે એ ક્યારેય ઢીલી એટલે કે નબળી પડતી નથી. ત્રીજા પેરેગ્રાફમાં સહ આચાર્યસ્ય દ્રોણસ્ય, જો પાછું આવ્યું છે આચાર્યસ્ય, સહ આચાર્યસ્ય દ્રોણસ્ય, તે આચાર્યની, દ્રોણની અથવા તેણે આચાર્ય દ્રોણની એકામ મૂર્તિમ અરચયત. મૂર્તિમ અરચયત, એ જો અહીંયા આવે છે, અરચયત એટલે કે તેણે ગુરુ દ્રોણની એક મૂર્તિ છે બનાવી. જો બનાવી નજીકના ભૂતકાળમાં, એટલે કે એને હમણાં જ બનાવી. કેમ? ગુરુ પ્રત્યેની શ્રદ્ધા છે. સહ પ્રતિદિનમ અનમત, તે દરરોજ મૂર્તિને નમતો હતો. પ્રાતઃકાલાત સાયંકાલ પર્યંતમ પ્રાતઃકાલાત, આ શબ્દ છે એ લખવાનો છે.
प्रातःकालात् सायंकालपर्यन्तं प्रातःकालात् आ नोंधी અને મને તમે કહો કે આ કઈ વિભક્તિ થાય છે, અથવા યાદ કરો કે આ કઈ વિભક્તિ છે. અહીંયા મેં લખેલા છે પ્રાતઃકાલાत् સાયંકાલ પર્યંતમ ધનુર્વિદ્યાયાः અભ્યાસમ અકરોત. બસ એક વખત તમે જોઈને મને કહો કે આમાં શું આવશે. प्रातःकालात् सायंकाल पर्यंतम धनुर्विद्यायाः अभ्यासम अकरोत. એટલે કે અહીંયા આવશે પ્રાતઃકાલાત રામાત. એટલે કે આના ગુજરાતી પ્રત્યયો તમને ખ્યાલ છે, થી માંથી પરથી. તમે સમજી શકો છો. પ્રાતઃકાલાત એટલે કે સવારથી. જો સવારથી. પ્રાતઃકાલાત એટલે કે સવારથી. સાયંકાલ પર્યંતમ એટલે કે સાંજ સુધી. પર્યંતમ ધનુર્વિદ્યાયાः અભ્યાસમ અકરોત એટલે કે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો. શનૈઃ સહ ધીમે ધીમે તે કુશલ ધનુર્ધર અભવન. ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો. એકવાર એટલે કે એકદા. તસ્મિન વને શબ્દ આવ્યો વને. કઈ વિભક્તિ થશે? સપ્તમી. વને એટલે અર્થ થશે વનમાં. તસ્મિન વને એકદા. તસ્મિન વને એક વખત તે વનમાં. તસ્મિન વને ગુરુ દ્રોણ પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ આગચ્છત. એટલે કે તે વનની અંદર ગુરુ દ્રોણ એક વખત કૌરવ અને પાંડવોને લઈને આવ્યા. એક કુકુર તાન દૃષ્ટવા અભસત. એક કૂતરો કુકુર. આ શબ્દ છે એ યાદ રાખવા જેવો છે. કુકુરઃ એટલે કે કૂતરો. હવે એનું પાછું અંગ્રેજી આપણે કરવાની જરૂર નથી, કારણ કે આપણને ખબર છે. કુકુરઃ તાન દૃષ્ટવા અભસત. તેને જોઈને ભસવા લાગ્યો. અર્જુન ધનુષ્યમ ઉત્થાપયતી. અર્જુને ધનુષ્ય ઉપાડ્યું. ઉત્થાપયતી સ્મ એટલે કે એને એ ઉપાડ્યું જ. તદેવ ત્યારે જ એકલવ્ય બાણૈઃ તસ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. એટલે કે ત્યારે જ બાણો વડે કૂતરાનું મોં કોણે? તો કે એકલવ્યે સીવી નાખ્યું. પણ અહીંયા શબ્દ છે અસીવ્યત. 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 પછી છે દ્રોણાચાર્ય. એતદ દૃષ્ટવા. દ્રોણાચાર્ય આ જોઈને તત્ર આગચ્છત ત્યાં આવે છે. તમ ચ અપૃચ્છત અને પૂછે છે. કહ તવ આચાર્ય. તારા આચાર્ય કોણ છે? તદા સહ દ્રોણાચાર્યમ તામ મૂર્તિમ અદર્શયત. ત્યારે તેણે દ્રોણાચાર્યની તે મૂર્તિ બતાવી. એકલવ્ય ગુરુશ્રદ્ધાયાः સ્વશ્રદ્ધાયાः ચ પ્રતીક અસ્તિ. એકલવ્ય ગુરુશ્રદ્ધા અને સ્વશ્રદ્ધા એટલે કે આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. આ સિમ્બોલ છે. આ એકલવ્ય અસ્માન શિક્ષયતિ. એકલવ્ય આપણને શીખવે છે.
સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ, એટલે કે પોતે જ પોતાનો પ્રકાશ અને પોતે જ પ્રજ્ઞારૂપ બનો. યદિ અસ્માસુ, જો આપણામાં આત્મશ્રદ્ધા અસ્તિ, એટલે કે જો આપણામાં આત્મશ્રદ્ધા હશે, તર્હિ તો કાપી સિદ્ધિ, તો કોઈ પણ સિદ્ધિ દુર્લભા નાસ્તિ, તો કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી. અનંતરમ, પછી આત્મશ્રદ્ધાયા બલેન સહ, ત્યારબાદ તે આત્મશ્રદ્ધાના બળથી સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત, અને પછી તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. આ એની સમજ મેં તમને આપી દીધી. હવે છે એ આપણે એનું ટ્રાન્સલેશન છે જોવાનું છે. આજના દિવસમાં પહેલાં 2 પેરેગ્રાફ છે એ આપણે વ્યવસ્થિત જોવાના છે અને એનો જ ફક્ત વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. જોઈએ. એકઃ એકલવ્ય, એકઃ બાલક આસીત, એટલે કે એક છોકરો હતો. પછી છે તસ્ય નામ એકલવ્ય આસીત, સહ ધનુર્વિદ્યાયાः સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. બીજા પેરેગ્રાફમાં એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદચ્ચ ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છામિ, કૃપયા મામ સ્વીકુરુ. આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ, અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ, પરંતુ આચાર્યમ પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. આટલું આપણે આજે શીખવાનું છે અને એનું ટ્રાન્સલેશન છે અંગ્રેજીમાં લખવાનું છે. તો લખીશું આપણે ફરીથી. પેરેગ્રાફ નંબર 1 છે અહીંયા આપણે લખશું અને જરાક જગ્યા છોડી અને અંગ્રેજીનું અનુવાદ શરૂ કરશું. પેરેગ્રાફ 1 અહીંથી જરાક જગ્યા છોડી અને પછી આપણી બીજી લીટી આ પૂરી થાય પછી બીજી લીટી આપણે અહીંયા લખશું. આ રીતે પેરેગ્રાફ ક્રમશઃ લખતા જશું. અહીંથી બોલું છું, ધ્યાન આપજો. પહેલા પેરેગ્રાફનું એકઃ બાલક આસીત તસ્ય નામ એકલવ્ય આસીત સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. આનું પેરેગ્રાફ નંબર 1નું ટ્રાન્સલેશન છે હું બોલું છું. Once there was a boy. Once there was a boy, full stop. His name was Eklavya. His name was Eklavya, full stop. He wished to learn archery, full stop. Paragraph number 1 ફરીથી. Once there was a boy, full stop. His name was Eklavya, full stop. His name was Eklavya, full stop. ત્રીજું વાક્ય. He wished to learn archery. He wished to learn archery, full stop. આ આપણો પેરેગ્રાફ નંબર 1 હતો. બરાબર છે? પેરેગ્રાફ નંબર 1. ત્યારબાદ એક લીટી છોડીને આવી જ રીતે પેરેગ્રાફ નંબર 2 લખી અને અહીંયા જરાક સ્પેસ છોડી અને નવો પેરેગ્રાફ શરૂ કરીશું આપણે. તો આ રીતે છે. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદચ્ચ. એક વખત તે અથવા એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છામિ, કૃપયા મામ સ્વીકુરુ, કૃપા કરી મને સ્વીકારો. આચાર્ય પ્રત્યવદત. આચાર્યએ ઉત્તર આપ્યો, અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું.
अहम भवतः शिष्यरूपेण स्वीकारं कर्तुं न शक्नोमि। हूँ तमने शिष्य तरीके स्वीकारी शकतो नथी, परंतु आचार्यं प्रति तस्य श्रद्धा शिथिला न अभवत्। परंतु आचार्य प्रत्येनी तेनी श्रद्धा छे ए ढीली न पड़ी। तो बीजा पेरेग्राफनुं आपणे ट्रांसलेशन छे लखीए। पेरेग्राफ 2 पेरेग्राफ जराक जग्या छोड़ी ने वंस ही वेंट टू द्रोणाचार्य and said, comma, डबल इन्वर्टेड करीने कोमा पछी वंस ही वेंट टू द्रोणाचार्य एंड सेड कोमा डबल इन्वर्टेड नी अंदर ओ टीचर एक्सक्लेमेशन मार्क I wish to become a skilled archer. Oh teacher, exclamation mark, I wish to become a skilled archer. Full stop. Kindly accept me, the teacher replied. Archer પછી full stop છે. Oh teacher, exclamation mark, I wish to become a skilled archer, full stop. Kindly accept me, the teacher replied. Kindly accept me, the teacher replied. Comma. डबल इन्वर्टेड में गुरुदेव शू कहे छे? कोमा डबल इन्वर्टेड I teach कौरवास एंड पांडवास. टीच एटले ओलू टीचवू नहीं पण टीच भणाववानी वात छे. आई टीच गुरुद्रोण कहे छे आई टीच कौरवास एंड पांडवास, फुल स्टॉप. आई टीच कौरवास एंड पांडवास, फुल स्टॉप. I cannot accept you as my student. I cannot accept you as my student, full stop, double inverted पूरा. I cannot accept you as my student, full stop, double inverted पूरा. But his faith to words his guru, did not become less. फुल स्टॉप. तो फरीथी एक वक्त बोलूँ छूँ. पेरेग्राफ नंबर 1. वंस देर वॉज अ बॉय, फुल स्टॉप. वंस देर वॉज अ बॉय, फुल स्टॉप. हिज नेम वॉज एकलव्य, फुल स्टॉप. ही विश्ड टू लर्न आर्चरी, फुल स्टॉप. पेरेग्राफ 2 જોઈ લેજો. કોઈ બાબત એવી રહી ન જતી હોય, શબ્દ કોઈ બાકી ન રહી જાય, એની તકેદારી રાખજો. બીજો પેરેગ્રાફ. વન્સ હી વેન્ટ ટુ દ્રોણાચાર્ય એન્ડ સેડ. Once he went to Dronacharya and said, comma, double inverted ma, oh teacher, exclamation mark, I wish to
I wish to become a skilled archer. I wish to become a skilled archer. Full stop. Full stop. Kindly accept me. Kindly accept me, the teacher replied. Kindly accept me, the teacher replied, comma, double inverted ma, I teach Kauravas and Pandavas. I teach Kauravas and Pandavas. Full stop. I cannot accept you. I cannot accept you as my student. Full stop. Double inverted pura. But his faith towards his guru did not. But his faith towards his guru did not become less. Full stop. તો આ છે એ આપણે જોયું. પેરેગ્રાફ નંબર 1 અને 2 ફરીથી સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન છે. હું બોલી જાઉં છું, ધ્યાન આપજો. છેલ્લી વખત બોલું છું. એકઃ બાલકઃ આસીત, તસ્ય નામ એકલવ્યઃ આસીત, સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. બીજો પેરેગ્રાફ. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદચ્ચ ગુરુદેવ અહમપી ધનુર્ધર ભવિતુમ ઇચ્છામિ, કૃપયા મામ સ્વીકુરુ. આચાર્ય પ્રત્યવદત, અહમ કૌરવાન પાંડવાંચ પાઠયામિ, અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ, પરંતુ આચાર્યમ પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવન. આટલું જોયું હતું. ફરીને પહેલો પેરેગ્રાફ. once there was a boy, full stop. His name was Eklavya. Full stop. He wished to learn archery. Full stop. બીજો પેરેગ્રાફ. Once he went to Dronacharya and said, comma, oh teacher, exclamation mark, oh teacher, exclamation mark, I wish to become a skilled archer. Oh teacher, exclamation mark, I wish to become a skilled archer. Full stop. Kindly accept me, the teacher replied, comma, double inverted ma, I teach Kauravas and Pandavas. I teach Kauravas and Pandavas. Full stop. I cannot accept you as my student. Full stop. Double inverted pura. But his faith towards his guru did not become less. Full stop. તો અહીંયા સુધી છે આપણે આજે જોવાનું હતું. આજનું આપણું હોમવર્ક છે એ નોંધી લઈએ. ચેપ્ટર નંબર 3 પહેલા અને બીજા પેરેગ્રાફનું અંગ્રેજી અનુવાદ. લખવું. આ આપણું આજનું હોમવર્ક છે. તો
અહીં 2 પેરેગ્રાફનો આપણે અભ્યાસ કર્યો કે એકલવ્ય છે એ ગુરુ દ્રોણ પાસે જાય છે અને ગુરુ દ્રોણ છે ના પાડે છે કે હું કૌરવો અને પાંડવોને જ ફક્ત ભણાવું છું, હું અન્ય કોઈને ભણાવતો નથી. તો અહીંયા સુધી રાખીએ છીએ. આવતા વખતે ફરી પાછા આનાથી આગળ છે એ અભ્યાસ કરીશું. તો અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.